જય મા ખોડલ, જય સરદાર, જય ભોજલરામ। આજે 11 જુલાઈ 2026 એટલે કે માનનીય શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે કાલાવડ તાલુકા મુકામે એમના જે સમાજ પ્રત્યેનું ઋણ છે એ ચૂકવવા માટે કાલાવડ તાલુકામાં 4 જગ્યાએ રક્તદાન કેમ્પ તથા 2 જગ્યાએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। ખરેડી મુકામ તેમજ નિકાવા મુકામે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને પાતામેક પર તેમજ મોટા વડાળા ગામે બ્લડ ડોનેશન કેમ્પ કરીને બહોળી સંખ્યામાં માણસો એમનો લાભ લે અને જેમને પણ બ્લડની જરૂર હોય તેમને સુધી પહોંચતા કરવા માટે અમારો એક આ પ્રયાસ છે। તેની સાથે સાથે નરેશભાઈનું આયુષ્ય તથા તંદુરસ્તી હેમખેમ રહે એવા આશયથી એમના આશીર્વાદ માટે મા ખોડલને પ્રાર્થના કરીએ અને આ જેમને પણ આ બ્લડની ભવિષ્યમાં જરૂર પડે એમના આશીર્વાદ એમને સતત મળતા રહે એવા ઉમદા આશયથી અમે આ એક નાનકડું કાર્ય કરી રહ્યા છીએ। તો આ તકે અમે નરેશભાઈ પટેલને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। જય મા ખોડલ, જય સરદાર, જય ભોજલરામ। જય મા ખોડલ, જય સરદાર, જય ભોજલરામ। આજે 11 જુલાઈ એટલે કે અમારા નરેશભાઈનો જન્મદિવસ કે જેને લેવા પટેલ સમાજને એક તાતરે બાંધી અને ખાલી લેવા પટેલ નહીં પણ સર્વ સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય એવા કાર્ય કરી અને આખા સમાજને અને રાષ્ટ્રને હૂંફ આપી છે। ત્યારે આખો જગતની અંદર એવું કહી શકાય કે સેવા કાર્યો થઈ રહ્યા છે આજના દિવસે। ખાસ કરીને ગુજરાતમાં અનેક સ્થળો ઉપર વિવિધ પ્રકારના સેવા આયામો થઈ રહ્યા છે। ત્યારે આ સેવા યજ્ઞની અંદર કાલાવડ તાલુકો ક્યાંય પાછળ ન રહે એવા ઉમદા હેતુથી કાલાવડ તાલુકાની તમામ યુવા ટીમ, ખોડલધામ ટીમ, ગામના આગેવાનો, સર્વ મહિલા સમિતિ સહિતના લોકો મોટા વડાળા ગામ, પાતામેકપર ગામે બંને જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે। સાથે સાથે ખરેડીની અંદર સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ અને નિકાવા મુકામે પણ બ્લડ ડોનેશનની સાથે સાથે સમાજની અંદર રોગ મુક્તિ થાય અને આયુર્વેદ પ્રત્યે જાગૃતિ વધે એવા ઉમદા આશય સાથે આયુર્વેદિક કેમ્પનું પણ અહીંયા આયોજન થયું છે। ત્યારે વિશેષમાં આ સમગ્ર ટીમ જે સેવા કાર્યને જોડાયેલી છે એને અભિનંદન કરતાં ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। કારણ કે આજના સમયમાં આ ફાસ્ટ યુગની અંદર જ્યારે એટેન્શન સીકવાળી યંગ જનરેશન છે ત્યારે ખાલી માત્ર પ્રસિદ્ધિ નહીં પણ સેવા પણ અંતરાત્મામાં ઉતરે, આજની યુવા પેઢી સેવા કાર્યમાં પણ જોડાય એવા ઉમદા આશયથી સેવા કાર્ય થઈ રહ્યા છે। ત્યારે વિશેષમાં નરેશભાઈ જે અમારા સમાજને હૂંફ આપી રહ્યા છે એમને આ તકે મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું તંદુરસ્તી અને આયુષ્ય અને એની હૂંફ આખા સમાજને કાયમ માટે મળતી રહે। જય મા ખોડલ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।